सत्यम परम धीमहि प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવાર અને પરિવારના સૌ સ્વજનોને પુરુષોત્તમ માસ અધિક માસના ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દિવ્ય પુષ્ટિમાર્ગમાં અલગ અલગ પ્રકારથી વર્ષોત્સવ, તહેવારો અને મહોત્સવો ઉજવવાની પરંપરા છે। દર 3 વર્ષે આવતા અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ, એનો પણ ખૂબ જ મહત્વ છે, ખૂબ જ વિશેષતા છે। ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવાર અને આપ પરિવારના સૌ સ્વજનો, સૌ પરિવારજનો, બાળકો, યુવકો અને યુવા દંપતીઓ, બધા જ વડીલ વૈષ્ણવો, આપ બધા સાથે મળીને જ્યારે પણ ઉત્સવ, મહોત્સવ અને પ્રભુને લાલ લડાવી મનોરથ કરો છો, સત્સંગ કરો છો, પ્રભુ કીર્તન સંકીર્તન કરો છો, ત્યારે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમ રાજી, બહુ જ પ્રસન્ન થાય અને પોતાની પ્રત્યક્ષ અને અપરોક્ષ ઉપસ્થિતિ ત્યાં જરૂરથી નોંધાવે છે। કારણ મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ। ભગવાને નારદજીને વચન આપ્યું છે કે મારા ભક્તો જ્યાં મારા સ્વરૂપનું, લીલાનું, ચરિત્રનું ગુણગાન કરે છે, હે નારદ, હું ત્યાં પ્રગટ થયા વગર રહી શકતો નથી। આ જ પ્રકારે વચન જ્યારે ષષ્ઠીનું સર્જન થયું ત્યારે દરેક માસ નક્ષત્રોના નામો ઉપર દરેક માસનું નિર્માણ કરવામાં આવ્યું। જેવી રીતે કૃત્તિકા નક્ષત્ર, એના ઉપરથી કાર્તિક માસ બન્યો, ભાદ્રપદ નક્ષત્ર, એના પરથી ભાદરવો માસ બન્યો, ઉત્તરાષાઢા નક્ષત્ર, એના ઉપરથી માસ બન્યો। આમ દરેક નક્ષત્ર ઉપરથી દરેક માસનું નામ રાખવામાં આવ્યું। 12 અલગ અલગ માસ અને 12 માસમાં અલગ અલગ નક્ષત્રો પ્રમાણે એમના નામ, અને એ નામમાં 12 માસમાં દરેક માસમાં સૂર્ય સંક્રમણ કરે એટલે સુદમાંથી વદમાં આવે, જેમ ઝોન ચેન્જ કરે તે પ્રમાણે સુદમાંથી વદમાં આવે, એવું 12 સાયકલ થાય। પણ એ દર વર્ષે 10 વર્ષ એવા હોય છે કે જેમાં એ સંક્રમણ કાલ હોતો નથી। એમ 3 વર્ષે 30 દિવસ થાય। જેમ અંગ્રેજી મહિના પ્રમાણે લીપ યર નીકળે છે, તે પ્રકારે આપણી આ ચંદ્ર રાશિના અનુસાર નક્ષત્રોના આધારે દર વર્ષે 10 દિવસ અને 3 વર્ષે 30 દિવસ એમ એક અલગ મહિનાનું અસ્તિત્વ આવ્યું। અને એ માસમાં કોઈ પણ પ્રકારના સૂર્યનું સંક્રમણ ન હોવાના કારણે, કોઈ પણ પ્રકારના નક્ષત્રની પ્રધાનતા ન હોવાના કારણે આ માસનું અસ્તિત્વ તો આવ્યું, પણ આનું કોઈ પણ પ્રકારે એનું પોતાની વિશેષતાનું, પોતાના વિશેષણનું, પોતાના નામનું, પોતાના સ્વરૂપનું કોઈ પણ પ્રકારે અસ્તિત્વ આ સૃષ્ટિના સર્જન વખતે થયું નહીં। બ્રહ્માજી પાસે ગયો, વિષ્ણુ પાસે ગયો, મહાદેવજી પાસે ગયો, દેવો પાસે ગયો, દરેક ઋતુઓ પાસે, માસ પાસે, નક્ષત્રો પાસે, રાશિ અને ચંદ્ર સૂર્ય પાસે આ મલમાસ ગયો કે મારું ઉદ્ધાર કરો। જ્યારે કોઈ ન ગયું એના પડખે ઊભા રહેવા માટે, ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ એને પૂર્ણ પુરુષોત્તમ હરિ ભગવાન શ્રી નારાયણ એવા પુરુષોત્તમ પાસે ગૌલોકમાં લઈને જાય છે। અને ગૌલોકમાં ગયા પછી એ મલમાસ, એને મલમાસ કહેવાય। એમાં કોઈ પણ શુભ કાર્ય ન થઈ શકે। કોઈના ગ્રહનું ઉદ્ઘાટન કરવું હોય, વાસ્તુ પૂજન કરવું હોય, યજ્ઞોપવિત કરવા હોય, વિવાહ સંસ્કાર કરવા હોય, લગ્ન, આ બધું મલમાસમાં થતું નથી, કારણ કે એમાં કોઈ પણ શુભ મુહૂર્ત આવતા નથી। એનું નામ જ મલમાસ। બધાએ એનાથી છેડો ફાડ્યો। છેલ્લે ભગવાન વિષ્ણુ એને લઈને નારાયણ પૂર્ણ પુરુષોત્તમ, ષષ્ઠીના સર્જનહાર એવા સ્વયં પુરુષોત્તમ પાસે લઈને અને મલમાસને લઈ જવામાં આવ્યો। ભગવાને કહ્યું કે જે મારા શરણે આવે છે એનો હું હંમેશા સ્વીકાર કરું છું। પ્રભુએ પોતાનું નામ આપ્યું, તારું નામ મલમાસ છે, તને કોઈ નામ આપવા તૈયાર નથી, હું તને મારું પોતાનું નામ આપું છું। આજથી તું મલમાસ નહીં, પણ તારું નામ પુરુષોત્તમ માસ થશે। આજથી જે કોઈક તારા દિવસો દરમિયાન, એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન આ 30 દિવસમાં જે કોઈક સેવા, સ્મરણ, સત્સંગ, કીર્તન, મનોરથ, મને પ્રસન્ન કરવા માટેના કાર્ય કરશે, હું વચન આપું છું કે એને સકલ મનોકામના પૂર્ણ કરી એના ઉપર મારી કૃપાને હું વરસાવીશ। આ પ્રકારના વચન પુરુષોત્તમ માસને ભગવાન સ્વયં પરમાત્માએ આપ્યા। તો આ પુરુષોત્તમ માસનું મહત્વ છે। વૈષ્ણવ તરીકે આપણે પુરુષોત્તમ માસમાં જો પાઠ કરવા હોય તો પહેલાં યમનાષ્ટક, પછી ગિરિરાજધાર્યાષ્ટક,
પછી સર્વોત્તમ સ્તોત્ર અને પછી એક પુરુષોત્તમ સહસ્ત્રનામનું પાઠ. એ પાઠ થયા પછી ફરીવાર યમનાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટક અને સર્વોત્તમના પાઠ કરવા જોઈએ. જો એમાં સમય વધારે લાગે એવું લાગતું હોય, એ ક્રમ ન થઈ શકતો હોય, તો આપણે યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ કરી શકાય. એ પણ વધારે લાગતું હોય તો 5 માળા અષ્ટાક્ષર મંત્રની રોજ કરવી, આગળ પાછળ યમનાષ્ટક કરવું, આ પ્રમાણે કરી શકાય. જેટલા બને, જો કોઈ મિશ્રી ભોગ ધરતું હોય તો પોતાના ઘરે ઠાકોરજીને દૂધઘર ભોગ ધરે. દૂધઘર ભોગ ધરતું હોય તો પોતાના ઠાકોરજીને અંશખડી કે નાગરીનો ભોગ ધરે. અંશખડી કે નાગરી ધરતા હોઈએ તો આપણા ઠાકોરજીને આપણા ઘરે સખડી ભોગ ધરીએ 1 મહિના માટે. આ બધું સેવા પ્રકારમાં કરી શકાય, સ્મરણમાં કરી શકાય. રોજ કીર્તન કર્યા વગર સૂવું નથી એવા કીર્તન કરવાના સંકલ્પ લઈ શકાય. પ્રભુનું નામ સ્મરણ વધુમાં વધુ કરવાના સંકલ્પ લઈ શકાય. એક સમયે વ્રત ઉપવાસ રાખી શકાય. રોજ ગૌદાન માટે ગૌપૂજનનું માનસિક સંકલ્પ કરી શકાય. રોજ બ્રાહ્મણ ભોજન, એક બ્રાહ્મણને ભોજન કરાવવું છે એવો સદસંકલ્પ કરી શકાય. કોઈ ગરીબને દાન કરવું છે એવું સંકલ્પ કરી શકાય. કેટલા બધા સદસંકલ્પ અને દાનના સંકલ્પો કરી શકાય. એ જ રીતે આંતરિક માનસિક સંકલ્પો પણ કરી શકાય કે મારા સ્વભાવથી, મારા વર્તનથી, મારી વાણીથી કોઈનું 1 માસ કમસે કમ હું દિલ ન દુખાવું એવું મારે કાર્ય કરવો છે. આ વાણીથી કોઈનું અનાદર થાય, અપમાન થાય એવું કાર્ય નથી કરવું. મારા સ્વભાવના કારણે કોઈના મન દુઃખનું કારણ, કોઈના અપમાનનું કારણ, કોઈના પશ્ચાતાપનું કારણ હું બનું એવું મારે નથી કરવું. કોઈને પૂરક બનવાની વાત, કોઈને અડવાની વાત, કોઈને નડવાની વાત હું ક્યારેય નહીં કરું. આ બધા વૈષ્ણવી સદલક્ષણોને અહંકાર ઉપર નિયંત્રણ કરીશ, મારા ક્રોધ ઉપર નિયંત્રણ કરીશ, મારી વાણી ઉપર સંયમ રાખીશ, સ્વભાવમાં થતી ઉથલપાથલોને હું નિયંત્રિત કરીશ. આ બધા આંતરિક સંકલ્પો પણ લઈ શકાય. તો આ પ્રકારે આધ્યાત્મિક, આદિભૌતિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના સંકલ્પો લઈ પુરુષોત્તમ માસમાં, અધિક માસમાં આપ સૌ પ્યારા વૈષ્ણવો, ન્યુઝીલેન્ડ વૈષ્ણવ પરિવાર, NZVPના આપ સૌ પરિવારજનો ખૂબ પ્રસન્નતાપૂર્વક સત્સંગ કરો, સ્મરણ કરો, સેવા કરો અને શ્રી પુરુષોત્તમ પ્રભુ સ્વયં, શ્રી કલ્યાણરાય પ્રભુ સ્વયં આપ સૌના અંતઃકરણમાં, હૃદયમાં સદાકાળ માટે વિહાર કરે. આપ સૌનું હૃદય એ વસંત ઋતુની જેમ ખીલી ઉઠે અને આપ પ્રભુના પ્રિય પાત્ર બનો એવી અભ્યર્થના, એવી મંગલકામના પુરુષોત્તમ માટે આપ સૌ પરિવારજનોને આપીને, કમિટી મેમ્બર્સને આપીને, સત્સંગી સ્વજનોને આપીને મારા શબ્દોને વિરામ આપું છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. ઓમ.